વધુ એક મહત્વના સમાચાર અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાંથી જ્યાં દારૂની મહેફિલ ઝડપાઈ છે। આપને જણાવી દઈએ, સેટેલાઇટ વિસ્તારમાં પીજી ફ્લેટમાં દારૂની મહેફિલ ઝડપાઈ છે। શિવરંજની 4 રસ્તા પાસે આવેલા સંગાત ટાવરમાં દરોડા પડ્યા છે, જેમાં દારૂની મહેફિલમાં 6 યુવકો અને એક યુવતી ઝડપાઈ છે। દરોડા દરમિયાન 2 ખાલી બોટલ દારૂ પાર્ટીનો સામાન કબજે કરીને સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। એક તરફ જ્યારે પીજીનો અમદાવાદમાં જે વિવાદ છે તે પહેલેથી ચાલ્યો આવ્યો છે અને તેમાં પણ આ ઘટનામાં વધુ એક ઉમેરો થયો છે। દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે। એક તરફ ગુજરાત ડ્રાય સ્ટેટ છે, બીજી તરફ દારૂની બોટલો આવી ક્યાંથી તે એક સવાલ થઈ રહ્યો છે અને તેમાં પણ પીજી ફ્લેટમાં આ દારૂની મહેફિલ કરતા લોકો ઝડપાયા છે। શિવરંજની 4 રસ્તા પાસેની આ ઘટના છે। દારૂની મહેફિલમાં 6 યુવકો અને એક યુવતી ઝડપાયા છે। દરોડા દરમિયાન 2 ખાલી બોટલ અને દારૂની જે પાર્ટીનો સામાન છે તે કબજે કરાયો છે। સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। સવાલ હવે એ ઊભા થઈ રહ્યા છે કે દારૂની બોટલ આવી ક્યાંથી, કોણ તેની પાછળ છે અને આ લોકો જે પીજી ફ્લેટમાં દારૂની મહેફિલ કરી રહ્યા હતા તે કોણ છે, તેમની પાસે આ બોટલો આવી ક્યાંથી। आज अंगे विगत आपसे हमारा संवाददाता शिवांशु फोन लाइन पर जोड़ा है। शिवांशु, एक तरफ गुजरात ड्राय स्टेट और बीजी तरफ पीजी नो जे मामलो छे ते पहलेथी विवादित रहेलो छे फ्लेटमां અને તેમાં પણ વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે। સેટેલાઇટ વિસ્તારમાંથી દારૂની મહેફિલ માણતા લોકો ઝડપાયા છે। શું છે સમગ્ર ઘટના? ચોક્કસ શહેરના પોસ્ટ વિસ્તારમાં પીજીમાં ફ્લેટમાં ચાલી રહેલી દારૂની મહેફિલ જે છે મોડી રાત્રે ઝડપાઈ છે, જેમાંથી 6 યુવકો અને એક મિઝોરમની યુવતી ઝડપાઈ છે। મહત્વની બાબત એ છે કે જે પ્રમાણે પીજીના ચાલતા જે સ્થાનિક રહીશોમાં વિવાદ ચાલી રહ્યો છે, કારણ કે અવારનવાર જે રીતે પીજીના જે છોકરાઓ હોય કે છોકરીઓ વિવાદ કરતા હોય છે અને ત્યારબાદ જે છે ફરીવાર જે છે પીજીને લઈને વિવાદ સામે આવ્યો છે, એ સ્થાનિકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। મહત્વની બાબત એ છે કે જે પીજી સંચાલક જે હતા, જે પોતે જે છે દારૂ પાર્ટીમાં સામેલ હતા, ત્યારબાદ એક સ્થાનિકે એક કંટ્રોલ મેસેજ પોલીસ દ્વારા પોલીસને કરવામાં આવ્યો હતો। તે કંટ્રોલ મેસેજમાં જણાવ્યું હતું કે કેટલાક બહારના છોકરા અને છોકરી એ ફ્લેટમાં જે છે તે દારૂ પાર્ટી કરી રહ્યા છે। તે મેસેજના આધારે સેટેલાઇટ પોલીસે તપાસ હાથ ધરી હતી। તે દરમિયાન જે છે દરોડા દરમિયાન જે ત્યાં કેટલાક દારૂની બોટલો અને સહિતના તમામ સામાન પણ મળી આવ્યા હતા। મહત્વની બાબત એ છે કે જે પ્રમાણે અવારનવાર ડ્રાય સ્ટેટ એટલે ગુજરાત, ગાંધીના ગુજરાતમાં આ રીતે દારૂબંધી હોવા છતાં પણ દારૂ ક્યાંથી આવે છે, વિદેશી દારૂનું વેચાણ કોણ કરી રહ્યો છે અને ક્યાંથી એ દારૂ લાવે છે, એ તમામ સવાલો ઉભા થાય છે। અને એ લોકો દારૂ ક્યાંથી લાવ્યા હતા એ તમામ સવાલ પોલીસ તપાસ કરશે અને તપાસના સાથે સાથે આ ઘટના પ્રથમ નથી। અવારનવાર અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં આ રીતની ઘટના ઘટતી હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ ઉપર સવાલ ઉભા થતા હોય છે, તે ચોક્કસ। જી શિવાંશુ, આભાર। વધુ અપડેટ્સ આપની પાસેથી લેતા રહીશું।